ક્યાં સુધી રેડા કરે? આ તારા પતિનું મૃત્યુ થયું ને એનાથી 1 મહિનો થઈ ગયો અને 1 મહિનાથી તું રેડા કરે. થોડીક હિંમત રાખ, સૌ હારાવાના થઈ જાય. ભાઈ, મારી પાસે હવે રડવા સિવાય મારા જીવનમાં કઈ રહ્યું જ નથી. અરે, મારા જીવનની બધી ખુશી એની સાથે ચાલી ગઈ. એવું ન વિચાર બેન, આ તારી પાછળ આખી જિંદગી પડી છે અને તારી પાસે અમે હજી બધા જીવતા બેઠા છીએ. આવડું મોટું ઘર છે, માલ મિલકત છે, તારી પાસે બધું જ છે, તો પછી શાંતિથી ભોગવ ને. ભાઈ, જીભ ઘાયલ થઈ જાય ને પછી મિષ્ટાનનો કોઈ સ્વાદ નથી આવતો. એમ એક વ્યક્તિની ગેરહાજરી થઈ જાય ને પછી જીવનમાં કોઈ સાર નથી રહેતો. તો પછી બેન, હું તને એક વાત કરું, તું બીજા લગ્ન કરી લે તો આ તારા જીવનનો ખાલીપો મટી જાય. નહીં ભાઈ, મારે આ ઘર છોડીને હવે બીજે ક્યાંય નથી જવું. એટલે મહેરબાની કરીને આ સલાહ મને નહીં આપતા. બેન, તારે આ ઘર છોડીને ન જ જવું હોય ને તો એનો પણ એક રસ્તો છે. તું તારા દિયર સાથે લગ્ન કરી લે. બેન, હું સાચું જ કહું છું. આ તારો દિયર હજી કુંવારો છે અને દેખાવડો છે અને હજી ઉંમરમાંય નાનો છે. બેન, તું આ અજય સાથે લગ્ન કરી લેશ ને તો તારું મન પણ હળવું થઈ જશે અને તારે આ ઘર છોડીને બીજે જવું પણ નહીં પડે. ભાઈ, મને એક વાતનો જવાબ આપો કે કોઈ માં પોતાના દીકરા સાથે લગ્ન કરી શકે ખરી? અને ભાઈ, અજય મારો દેર નહીં પણ મારો દીકરો છે. હું તમને એક વિનંતી કરું છું કે આજ પછી આવી વાત મહેરબાની કરીને નહીં કરતા. ભાઈ, તમે તમારા દીકરા અજયને સમજાવવાને, જો એ સમજી જાય ને તો તમારા ઘરનો માળો અકબંધ થઈ જાય અને જો નહીં સમજે ને તો આ તમારા ઘરનો માળો વેખાતા વાર નહીં લાગે. તમારી વાત સાચી છે ભાઈ, પણ અજય કે શીતલ બંનેમાંથી કોઈ આ વાત સમજવા જ તૈયાર નથી. બસ મને તો એ જ ચિંતા કોરી ખાય છે કે હવે શું કરવું. ઠીક છે પોપટભાઈ, તમે અજયને બોલાવીને ફરીવાર વાત કરો. અજય બેટા, એ અજય બેટા, અહીંયા આવતો. બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ મને બોલાવ્યું? બેટા, એક વ્યવહારિક વાત કરવી હતી ને એટલે તને બોલાવ્યો છે. શું વાત કરવી છે? બોલો ને. બેટા, તારા ભાઈના મૃત્યુ પછી એમ લાગે છે ને કે જાણે આપ તૂટી પડ્યું છે. મારો જુવાન જોત દીકરો જતો રહ્યો ને તો એમ લાગે છે કે મારું ઘર ભાંગી પડ્યું છે. પપ્પા, તમે ચિંતા શું કામ કરો છો? હું છું ને, હું બધું સંભાળી લઈશ. બેટા, એ તારી વાત સાચી છે કે તું ઘર સંભાળી લેશ, પણ આ તારી ભાભીને કોણ સંભાળશે? કોણ સંભાળશે એટલે?
ભાભીને પણ હું જ સંભાળીશ ને. અરે એમના જીવનમાં કોઈ પણ તકલીફ નહીં આવવા દઉં. બેટા, ખાવું પીવું કપડાં લત્તા આપીને એને નિર્વાહ સંભાળવું ન કહેવાય. અને વહુને એના પતિની હૂંફ અને એના સાથની જરૂર છે. હા તો તમને જો એવું જ લાગતું હોય તો ભાભીને આપણે બીજા લગ્ન કરાવી દઈએ ને. હા બેટા, મેં અને પ્રવીણભાઈએ એ જ વિચાર્યું છે કે શીતલ વહુના બીજા લગ્ન કરાવી દઈએ તારી સાથે. પપ્પા, હા તમે શું બોલો છો? તમે ભાનમાં તો છો ને? તમે ભાભીના લગ્ન મારી સાથે કરાવવા માંગો છો? હા બેટા, અમે બંને ખૂબ જ વિચાર્યા પછી જ આ નિર્ણય લીધો છે. પપ્પા, આ તમે બહુ ખોટો નિર્ણય લીધો છે. ભાભી મારા માં સમાન છે. હું આવું વિચારી પણ ના શકું. હું એમને મારી માં સમજુ છું અને તમે કહો છો કે એ સાથે હું લગ્ન કરી લઉં? પણ બેટા, બસ પપ્પા, હવે મારે કોઈ ચર્ચા નથી કરવી આ વિષય પર. 100 વાતની એક વાત, આ શક્ય નથી. ભાભી, બેસો અજયભાઈ. ના, મારે બેસવું નથી, પણ મારે તમને એક વાત કરવી હતી. હા બોલો ને, શું વાત કરવી? ભાભી, આ લોકો આપણા લગ્ન માટે ગમે તેટલી જબરદસ્તી કરે, પણ તમે દબાવમાં આવીને હા ન પાડી દેતા. અજયભાઈ, હું ક્યારેય ન કરી શકું. એ લોકોને જે કેવું એ ભલે કે. અરે હું તમારી માટે આવો વિચાર પણ ન કરી શકું, કારણ કે આજ દિન સુધી મેં તમને મારા દીકરાની નજરે જોયા છે. મારાથી આવું ન થઈ શકે. ભાભી, હું પણ એ જ સમજાવું છું, પણ આ લોકો સમજતા જ નથી. આ લગ્ન યોગ્ય નથી. ભાભી, હું તમારી સાથે લગ્ન કરવાનું વિચારવા કરતા મરવાનું પસંદ કરીશ. ના અજયભાઈ, તમે આવું નહીં બોલતા. તમારા ભાઈના ગયા પછી એક તમે જ છો કે જેને હું મારો દીકરો માનું છું અને એના આધારે હું આખી જિંદગી કાઢી નાખીશ એવો મને વિશ્વાસ છે. તમે ચિંતા ન કરો ભાભી, હું આવું કઈ જ નહીં થવા દઉં. પણ હા, તમે તમારી ભાઈની વાતમાં આવીને હા ન પાડી દેતા. તો શું વિચાર કર્યો? અરે ભાઈ, તમે સમજતા કેમ નથી? મારે બીજા લગ્ન નથી કરવા. અને એમાં અજયભાઈ સાથે તો નહીં જ. પણ તું સમજતી કેમ નથી? આ તારી ઉંમર હજી નાની છે અને તારે હજી આખી જિંદગી કાઢવાની છે, અને આવી રીતે એકલા આશા જિંદગીની સફર નહીં કપાય. ઠીક છે, તમે કહેશો ને તો હું કોઈ પણ બીજા છોકરા સાથે લગ્ન કરી લઈશ. પણ ભાઈ, તમે અજયભાઈ માટે તો વિચારશો જ નહીં. પપ્પા પ્લીઝ, તમે અજયભાઈ માટે નહીં વિચારતા. હો બેટા, અમે તમને સમજાવીએ છીએ તો પણ તમે સમજતા જ નથી.
અજય સાથે લગ્ન કરવામાં તમને વાંધો શું છે? તમને ખબર છે કાંઈ? તમે અજય સાથે લગ્ન કરશો ને તો આ જ ઘરમાં તમે રહી શકશો અને આપણા સંબંધો હંમેશા જોડાયેલા જ રહેશે. અરે પપ્પા, સમજતા તો તમે નથી. કેટલી વખત તમને સમજાવો, મને એક વાતનો જવાબ આપો કે કોઈ પણ માં પોતાના દીકરા સાથે લગ્ન કરી શકે. આપો જવાબ મને. હો બેટા, આ બધી વાતો છે ને ચોપડીઓ અને વાર્તામાં સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહીં. એટલે મારું માનવું એવું છે ને કે તમે અજય સાથે લગ્ન કરી લો. પપ્પા, ભાઈ, તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો. અરે તમે મને ગમે તેટલી સમજાવશો પણ આ તો શક્ય જ નથી. હું આ વાત માટે ક્યારેય તૈયાર નહીં થાઉં. બેન, તું ગમે એટલી આનાકાની કરે પણ તારે અજય સાથે લગ્ન તો કરવા જ પડશે. સમજી ગઈ? નહીં ભાઈ. પપ્પા, મારાથી આ નહીં થાય. અરે મને સમજો કોઈ. મારે લગ્ન નથી કરવા. મારાથી આ નહીં થાય. મારાથી આ નહીં થાય. અજય, તું કહેતો તો ને કે તારા ઘરે કોઈ પ્રોબ્લેમ થયો છે, તો કહે ને મને, શું થયું છે? રુચિ, તને તો ખબર છે ને કે 1 મહિના પહેલા મારા ભાઈનું મૃત્યુ થયું છે. હા, એ મને ખબર છે, પણ વાત શું છે એ મને આગળ કહીશ? રુચિ, વાત એમ છે કે ઘરમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. મારા ભાભીનું હવે શું કરશું? એમની ઉંમર પણ નાની છે. હવે આખી જિંદગી એમને આમ ઘરમાં તો નહીં રખાય ને. હા, તો વાત સાચી જ છે. પરણાવી દો ને એમને. એમને કોઈ સહારો પણ મળી જશે અને એક નવી જિંદગી પણ મળી જશે. પણ યાર, પપ્પા અને ભાભીના ભાઈ ભાભીના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે. શું? એ લોકો તારા ભાભીના લગ્ન તારી સાથે કરાવવા માંગે છે? હા યાર, આજ સવારથી ઘરમાં આ જ વાત ચાલે છે, પણ હું ના પાડું છું. તો પછી તારા ભાભી શું બોલે છે? એ શું વિચારે છે આ લગ્ન વિશે? ભાભીએ તો સ્પષ્ટ કહી દીધું કે અમારા બંનેનો સંબંધ મા દીકરા જેવો સંબંધ છે. અમે લોકો લગ્ન કરવાનું ક્યારેય ન વિચારી શકી. હા, તો તારા ભાભીની વાત એકદમ સાચી છે. અને સાંભળ, તું અને તારા ભાભી આ વાત ઉપર એકદમ મક્કમ રહેજો. જોજો હા ન પાડી દેતા. રુચિ, આ સંબંધ કોઈ પણ કાળે શક્ય જ નથી. તો પછી હા કેવી રીતે પાડી દો? છતાં પણ અજય, મને ડર લાગે છે કે જો તારા ઘરવાળા લોકોએ તારાને તારા ભાભી ઉપર દબાણ કર્યું ને તમારે લોકોએ હા પાડવી પડી તો મારું શું થશે? અજય, હું તારા વગર નહીં રહી શકું. ચિંતા ન કર રુચિ, લગ્ન તો હું તારી સાથે જ કરીશ. ભલે ને એ લોકોને જે કરવું હોય ને તે કરે. અજય, તું મને આટલો બધો પ્રેમ કરે છે ને, એ વાત ઉપર હું તને માન આપું છું. પણ તને ખબર છે ને કે પ્રેમના સંબંધ કરતા લોહીના સંબંધ વધારે મહત્વના હોય છે. માણસ ભલે ગમે તે વિચારતો હોય, પણ ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે માણસને લોહીના સંબંધના દબાણમાં આવીને બીજાને આપેલા વચન પણ તોડવા પડે છે. હું તારી બધી વાતને સમજુ છું, પણ રુચિ, એટલું યાદ રાખજે કે
મેં તને આપેલું વચન હું ક્યારેય નહીં તોડું. ભલે ભલે ને ગમે તે થઈ જાય, પણ હું એ વચન નિભાવીશ. મારા પર વિશ્વાસ રાખજે. અજય, તારા ઉપર મને મારી જાત કરતાંય વધારે વિશ્વાસ છે. પણ જ્યારે સંબંધની લાગણીઓનો સવાલ આવે છે ને, ત્યારે માણસને ગમે તે રસ્તેથી પાછું વળી જવું પડે છે. તારી વાત સાચી છે, પણ આ સંબંધ જ ખોટું કરાવવા માંગે છે, અને એટલે જ હું મારી વાત પર અડગ છું. જોઈએ કે હવે વિધાતા કોનો સાથ આપે છે. તમે મને બપોરે ફોન કર્યો હતો કે તમારે મારું કઈ કામ છે. બોલો ને, શું કામ છે? અજયભાઈ, તમે સવારે ઓફિસે ગયા ને ત્યારે પપ્પા અને ભાઈ મારી પાસે આવ્યા હતા અને એક વાત માટે મારી સાથે જબરજસ્તી કરતા હતા. જબરદસ્તી કરતા હતા? પણ કઈ વાતની જબરદસ્તી કરતા હતા? અજયભાઈ, આ વાત કરતા મારી જીભ નથી ઉપડતી. એ લોકો તમારા અને મારા લગ્ન કરાવવા માંગે છે અને પપ્પાએ તો આજે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમારે અજય સાથે લગ્ન કરવા જ પડશે. હે ભગવાન, આ લોકો સમજતા કેમ નથી? શું કામ આપણી સાથે આવું કરી રહ્યા છે? હા અજયભાઈ, હું આ પાપ નહીં કરી શકું. હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તમે કંઈક કરો. આ પાપમાંથી મને બચાવો. ભાભી, તમે ચિંતા ન કરો. આવું પાપ હું ક્યારેય નહીં થવા દઉં. અરે જરૂર પડે ને તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ, પણ આ લગ્ન તો નહીં જ થવા દઉં. નહીં અજયભાઈ, તમે ઘર છોડીને જવાની વાત નહીં કરતા. અરે તમે આ ઘર છોડીને જતા રહેશો ને તો આ ઘરની જીવન દોરી તૂટી જશે. અરે આ ઘર ભાંગી પડશે ભાઈ. તમે જરાય ચિંતા ન કરો ભાભી. હું હમણાં જ પપ્પા સાથે વાત કરું છું અને એને સમજાવું છું. પછી આપણે વિચારીશું કે આગળ આપણે શું કરવું. પપ્પા, પપ્પા! હા, આવું છું બેટા. બોલ બેટા. પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? શું કામ આવી રીતે જબરદસ્તી કરો છો અમારી સાથે? આ લગ્ન કરવા માટે મારા અને ભાભીના લગ્ન શક્ય જ નથી. કેમ શક્ય નથી? શું વાંધો છે તને? તને ખબર છે ને કે દુનિયામાં ઘણી સ્ત્રીઓ વિધવા થતી હોય ને ત્યારે સમય આવે દેરવટું વાળે જ છે. વાળતા હશે અને કરતા પણ હશે, પણ હું આ લગ્ન કરવા નથી માંગતો. બેટા, તું સમજવાની કોશિશ કર. શીતલ વહુ નાની ઉંમરે વિધવા થયા છે તો આપણે એને આખી જિંદગી આમને આમ આપણા ઘરે નહીં રાખી શકાય બેટા. અને જો એ બીજે લગ્ન કરશે ને તો એનું મન નહીં માને અને જીવન જીવવા માટે મજબૂર થવું પડશે. કારણ કે આ ઘરમાં રોહન અને એમની યાદો સમાયેલી છે, એમનું જીવન છે. બેટા, તારી ભાભીને ખુશ રાખવા માટે આ ઘરમાં રાખવા બહુ જ જરૂરી છે અને એને આ ઘરમાં રાખવા માટે આ લગ્ન કરવા જરૂરી છે. પપ્પા,
ભાભીને જો તમારે આ ઘરમાં જ રાખવા હોય તો તમારી દીકરી બનાવીને રાખો ને. આખી જિંદગી હું એમનું ધ્યાન રાખીશ. બેટા તું આવડો મોટો થયો ને પણ તારામાં કઈ વ્યવહારિક જ્ઞાન ન આવ્યું અને હવે તું જેમ કઈ કહેશો ને એ રીતે કાંઈ નહીં થાય. તો પપ્પા તમે પણ સાંભળી લ્યો. તમે કહો ને એમ હું પણ કરવા માટે તૈયાર નથી. ભાભી મારા માં સમાન છે અને એટલે જ હું એમની સાથે લગ્ન તો કોઈ કાળે નહીં કરું. સમજ્યા તમે? અજય, શું થયું? કેમ તે મને આમ અચાનક ફોન કરીને અહીં મળવા બોલાવી? રુચિ, આજે મેં તને છેલ્લી વાર મળવા માટે બોલાવી છે. છેલ્લી વાર? એટલે અજય, તું મને છોડવા માંગે છે કે પછી તું તારા ભાભી જોડે લગ્ન કરવાનો છે? ના, હું ભાભી સાથે મોતને વાલું કરવા જઈ રહ્યો છું. શું અજય? એટલે કે તું અને તારા ભાભી સુસાઇડ કરવાના છો? હા, હું અને મારા ભાભી આજે સુસાઇડ કરી લેવાના છે. શું અજય, ગાંડો થઈ ગયો છે તું? આવું થોડી કરાતું હશે. તું આમ કાયર જેવી વાત શું કામ કરે છે? અરે, માણસના જીવનમાં જ્યારે તોફાન આવે છે ત્યારે એનો સામનો કરવો જોઈએ. અને તું આમ પાણીમાં બેસી ગયો. તો હું શું કરું? મારા પપ્પા અને ભાભીના ભાઈ એ બંને કોઈ કાળે નથી સમજતા. એ જબરદસ્તી અમારા લગ્ન કરાવવા માંગે છે અને એટલે જ અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. પણ અજય, તારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી તો તું એક કામ કર ને, તું ઘર છોડીને જતો રહે અથવા તો તારા ભાભીને એમના પિયરે મોકલી દે. અરે રસ્તા તો ઘણા મળી જશે, પણ આમ હિંમત હારીને તારે જિંદગી નથી ગુમાવી. આમાંથી કોઈ રસ્તો ઠીક નથી, કારણ કે મારા ભાભી આ ઘર છોડીને જવા નથી માંગતા અને હું એ બધાને નોંધારા છોડીને કઈ જઈ શકું એમ નથી. હે ભગવાન, એ સમસ્યા તો ગજબની છે. પણ અજય, હું તને આમ સુસાઇડ નહીં કરવા દઉં. તું આવું બધું નહીં વિચાર. મરી જવું એ કોઈ પણ સમસ્યાનો હલ નથી. જો મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી અને એટલે જ મેં તને છેલ્લી વાર મળવા માટે બોલાવી છે. આપણે બંને સાથે લગ્ન કરીને જીવન જીવવાના સપનાઓ જોયા હતા, પણ મને માફ કરજો. હું એ સપનાઓ પૂરા થાય એ પહેલા જઈ રહ્યો છું. મારું વચન તોડી રહ્યો છું. નહીં અજય, નહીં. હું તને આવું પગલું નહીં ભરવા દઉં. તને મારા સમજે. તારે આવું કરવાની કોઈ જરૂર નથી. મને સમ આપીને રોકીશ નહીં રુચિ, અને જા અહીંથી. તું સારા છોકરાને જોઈને એની સાથે લગ્ન કરી લેજે. આપણા બંનેનો સાથ અહીં સુધીનો જ હતો. મને એક સપનું સમજીને ભૂલી જજે. અજય, આવું બધું કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે અજય. જે થવું હોય તે થાય, પણ હું તારા સિવાય બીજા કોઈ છોકરા જોડે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતી. એટલે જો તું મને છોડીને જતો રહેશે ને તો હું તારી યાદમાં મારી આખી જિંદગી વિતાવી દઈશ, પણ કોઈ બીજા સાથે લગ્ન તો નહીં જ કરું. રુચિ, તું સમજવાની કોશિશ કર. તારી પાસે આખી જિંદગી પડી છે. મારા માટે થઈને તારી જિંદગી શું કામ ખરાબ કરે છે? અજય, મારી જિંદગી તો
ક્યારની તારી થઈ ગઈ છે. હવે મને મારી જિંદગીની કોઈ પરવા નથી. હું તો બસ તને ખુશ જોવા માંગુ છું. મારી ખુશી તો ક્યારની છીનવાઈ ગઈ છે અને આ દુનિયા અમારી ભાવના જ સમજવા તૈયાર નથી. તો શું કરવું? અજય, હવે બેટા તું અહીં અંકલ, હું તમને એક બહુ જરૂરી વાત કરવા આવી છું. અરે પણ આમ એટલી બધી ગભરાણેલી કેમ છે અને શું જરૂરી વાત છે કે તો ખરી. અંકલ, અજય ક્યાં છે? બેટા એ તો નોકરીએ ગયો છે, સાંજે ઘરે પાછો આવશે. નહીં અંકલ, અજય નોકરીએ નથી ગયો અને હવે એ ક્યારે પાછો ઘરે નહીં આવે. અજય કોઈ દિવસ નહીં આવે એટલે તું કહેવા શું માંગે છે? અજય અને શીતલ ભાભી આજે સ્યુસાઇડ કરી લેવાના છે. અરે બેટા આ તો શું બોલે છે? હા અંકલ, અજય મને આજે મળ્યો હતો અને એ મને કહેતો હતો કે આજે એ અને શીતલ ભાભી બંને સ્યુસાઇડ કરી લેવાના છે. એક મિનિટ બેટા, શીતલો અંદર રૂમમાં છે કે નહીં હું જોઈને આવું છું. પરવીનભાઈ, શીતલ હો તો અંદર નથી. શું આ મારી બેન રૂમમાં નથી? હા અંકલ, હું તમને કહું છું ને, મને લાગે છે કે એ બંને અત્યારે જ સ્યુસાઇડ કરવા નીકળી ગયા છે. પણ બેટા હવે આપણે એને ક્યાં ગોતશું અને ક્યાં હશે એ લોકો? અંકલ, મને ખબર છે કે એ બંને ક્યાં ગયા છે. ચાલો તમે મારી સાથે. ચાલો ચાલો ચાલો. મોટું નથી કરવું. ભાભી, આજે આ ઝંઝટમાંથી છૂટી જ જવું છે. પહેલા હું આ દવા પીશ અને પછી તમે પી લેજો. ના જીભાઈ, હું તમારા કરતા મોટી છું એટલે પહેલા દવા તો હું જ પીશ. અજીભાઈ, મારે એક વાત કરવી છે. હે ભગવાન, મેં અજયભાઈ માટે ક્યારે કોઈ ખોટો વિચાર નથી કર્યો અને જો મેં મન કર્મ અને વચનથી અજયને મારો દીકરો જ માન્યો છે અને જો મારી નીતિ સાચી હોય ને તો આવતા હવે અજયને મારા કુકે મારો દીકરો બનાવીને મોકલજે ભગવાન, મારો દીકરો બનાવીને મોકલજે. ભાભી, તમે તો મારા માટે સીતા સમાન છો. તમે જે કંઈ પણ વિચારો છો એ બધું ખોટું છે. એવું કંઈ નથી, હું જાણું છું. પણ ભાભી, હું તમને વચન આપું છું કે આવતા જન્મમાં હું તમારો દીકરો થઈને જ આવીશ. મારો દીકરો થઈને જ આવીશ. મારી બેન, તારે આવું કોઈ પગલું નથી ભરવાનું. તારે આવું પાપ કોઈ કરવાનું નથી થતું બેટા. ઊભી થઈ જા. તો હું શું કરું ભાઈ? અરે તમે લોકો સમજવા તૈયાર નથી. હું અજયભાઈ સાથે કેવી રીતે લગ્ન કરી શકું? અરે એ મારો દીકરો છે. હું કઈ કઈને થાકી ગઈ પણ
તમે લોકો સમજવા તૈયાર નહોતા. હો બેટા, મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. હું તમારા બંને મા દીકરા જેવા સંબંધને દાગ લગાવવા બેઠો. બેટા, અમે બહુ મોટું પાપ કરવા જઈ રહ્યા હતા. બની શકે તો અમને માફ કરી દેજો. શીતલ, મારી બેન, તમારે તમારા પવિત્ર સંબંધ તોડવાની કોશિશ નથી કરવી જોઈતી. મારી બેન, હવે તમે એક જ ઘરમાં એક મા દીકરાને જેમ રહેજો. અમે લોકો તમારા પર કોઈ દબાણ નહીં કરીએ, કોઈ દબાણ નહીં કરીએ મારી બેન. અજય, જોયું ને, મેં તને કહ્યું હતું ને કે જીવનમાં મરી જવું એ કોઈ ઓપ્શન નથી. ઇનફેક્ટ સિચ્યુએશનનો સામનો કરવો જોઈએ. એટલે એક દિવસ જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમમાંથી નીકળવાનો માર્ગ જરૂર મળી જાય છે. બેટા, હું તારો આભાર માનું ને એટલો ઓછો છે. આજે તે અમને સમયસર જાણ ન કરી હોત ને તો આજે ન થવાનું થઈ જાય. હા બેટા, તારો ઉપકાર માનવો એટલો ઓછો છે. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. જો તું દોડા દોડ અમારા ઘરે આવીને સમાચાર ન આપ્યા હોત ને તો કદાચ આ બંનેને ખોવાનો વારો આવે. પણ આ તારા ઉપકારથી બચી ગયા છે. હું તને બે હાથ જોડીને પગે લાગુ છું બેટા. ભાઈ, પપ્પા, કદાચ અમારાથી કઈ બોલાઈ ગયું હોય તો અમને માફ કરજો. અને અમને દેર ભોજાઈને તમે સમયસર સમજી ગયા ને એ જ અમારી માટે મહત્વનું છે.